નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। યુથ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રધ્વજના જન્મદિવસની ઉજવણી। છોટે કાશી તરીકે ઓળખાતા આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં તોલાઈ ઐતિહાસિક અષાઢી। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। ભારતના બહુ ઓછા નાગરિકો જાણતા હશે કે 22મી જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। 1947ની 22મી તારીખે ભારતનો રાષ્ટ્રધ્વજ સર્વસંમતિથી બંધારણ સભામાં મંજૂર થયો હતો। ભારતના ત્રિરંગાને પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરાયો છે। આવા રાષ્ટ્રધ્વજના જન્મદિવસને આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે યુથ ઇન્ડિયા ફાઉન્ડેશનના યુવાનો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय। પિંગલી વેંકૈયાએ દેશનો ઝંડો કેસરી અને લીલા કલરમાં બનાવેલ હતો, જે દેશની મુખ્ય બે કમ્યુનિટીને દર્શાવતી હતી। પરંતુ ગાંધીજીની સલાહથી સફેદ કલરનો પટ્ટો અને જાલંધરના લાલા હંસરાજની સલાહથી ચરખો રાખવામાં આવ્યો, જે ઝંડાની સર્વ સ્વીકૃતિ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 1 ઓગસ્ટ 1931ના રોજ બોમ્બે ખાતે થવા પામી હતી અને તેનો ઉપયોગ નેશનલ કોંગ્રેસ આઝાદીની ચળવળમાં કરતી હતી। યુથ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ દિવસે શેરીઓમાં ફરીને કેક કાપીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। એટલે ઉમરેઠ ખાતે આ યુથ ઇન્ડિયા ફાઉન્ડેશન એક યુવા જાગૃતિ માટે એક ગ્રુપ યોજવાનું છે, જેની અંદર આપણે ત્યાં અત્યારે રાષ્ટ્રીય તહેવાર છે, એક ફેશન બની ગઈ છે કે ભાઈ 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, 2 દિવસ જે બધા સિટીના છોકરા હોય કે બધા યંગસ્ટર હોય એ તમારે આવી રીતે ડીજે લઈને આવી રીતે રાષ્ટ્રધ્વજને એ લઈને એટલે એક ફેશન થઈ ગઈ છે કે ભાઈ દરેક ગ્રુપ વારાફરતી આવી રીતે પોતાની રીતે ઉત્સવ ઉજવતો હોય છે, પણ ખરું મહિમા શું છે, રાષ્ટ્રનો મહિમા શું છે એ કોઈને ખબર નથી। એટલે આપણે એક યુથ ઇન્ડિયા ફાઉન્ડેશન એક એવું કાર્ય કરી રહી છે કે જેનાથી યુવા જાગૃતિ થશે, જેની અંદર રાષ્ટ્ર શું છે, લોકોને રાષ્ટ્ર માટે, યુવાનોને રાષ્ટ્ર માટે જાગૃત કરવામાં આવશે। જેની અંદર આજે ઉમરેઠ ખાતે એટલા માટે યોજવામાં આવ્યું છે કે ઉમરેઠ ખાતે એ યુથ ઇન્ડિયા ફાઉન્ડેશનની આજે સ્થાપના કરવામાં આવી છે અને જેનો આજે શુભ દિવસ છે કે જે આપણે 1947ની અંદર આપણા રાષ્ટ્રધ્વજની સ્થાપના દિવસ છે। એ દિવસે આપણે ઉમરેઠ ખાતે યુથ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે। એટલે ભારત માતાના આશીર્વાદથી તેમજ ઉમરેઠના વડીલોના આશીર્વાદથી આપણને અંદર યુથ ઇન્ડિયા ફાઉન્ડેશન ગ્રુપની અંદર અને ઉમરેઠની અંદર યુવા જાગૃતિની અંદર આપણને જબરજસ્ત સફળતા મળશે। યુથ ઇન્ડિયા ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત આ પ્રોગ્રામ આજે ઉમરેઠના વાટા વિસ્તારમાં સરદાર ચોકથી સ્ટાર્ટ કરી રહ્યો છું। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે આજે આપણા ધ્વજનો સૌથી ખાસ દિવસ છે કે આજે ધ્વજની ડિઝાઇન નિર્માણ પામી હતી। આ જે નિર્માણ પામી ધ્વજ એ આપણી પાછળ જે લહેરાતો છે તે તમને દેખાઈ રહ્યો છે। 22મી જુલાઈ 2013 આજે આ વર્ષને આપણે ઉજવી રહ્યા છીએ। આ 1947ને આપણો ધ્વજ નિર્માણ પામ્યો હતો, તેના પછી 15મી ઓગસ્ટે પ્રથમવાર આ ધ્વજ આપણે તેને ઉજવ્યો હતો અને ત્યાર પછી વાટાની અંદર અત્યારે ગુજરાતની અંદર 3 કે 4 પ્રોગ્રામ આજના દિવસનો થયા પછી આપણે વાટામાં 4 થી 6નું આયોજન કરેલ છે। હવે આ અહીંથી રેલી કાઢીને આપણે પંચવટી સુધી જવાનું છે। પંચવટી જઈને ત્યાં આગળ કેક કાપવાનો અમે પ્રોગ્રામ રાખેલ છે। ત્યાં આગળ આપણા આણંદ યુથ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિનેશભાઈ કાચિયા ત્યાં હાજર રહેવાના છે। તેથી સર્વ યુવા શક્તિને કહેવું કે સાથે જોડાય અમારી સાથે। તો આપનો ખૂબ ખૂબ આભાર।
અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, ઉમરેઠ. તો મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. "105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. अमूल दूध पीता है इंडिया। વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. ઐતિહાસિક આ સાડી સમગ્ર ભારતમાં એકમાત્ર છોટે કાશી તરીકે ઓળખાતા આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં તોલવામાં આવે છે. પરંપરાગત રીતે નગરના ઐતિહાસિક શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવમાં આજે અષાઢવદ એકમના રોજ સવારે 9 કલાકે ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી હતી. આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે લગભગ 300 વર્ષોથી વધુ પુરાણા શ્રી ચંદ્રમૌળેશ્વર મહાદેવના મંદિરમાં અષાઢ સુદ પૂનમના દિવસે તમામ અનાજને ચાંદીના રૂપિયા ભાર વજન કરીને એક ઘડામાં મૂકી આ ઘડો મંદિરમાં આવેલ એક ગોખમાં મુકાય છે અને અષાઢવદ એકમના દિવસે આ ઘડાને ગોખમાંથી બહાર કાઢીને અનાજને ફરી એ જ રીતે તોલવામાં આવે છે અને તેમાં થતી વધઘટને આધારે આવનાર વર્ષ કેવું જશે તેની આગાહી થાય છે. અષાઢીમાં તોલાતા ધાન્યો અંગ્રેજોના જમાનામાં એડવર્ડ સિક્કાના વજન જેટલા લેવામાં આવે છે. પહેલા તે સિક્કાના વજન જેટલા ધાન્યો જોખી ચમત્કારી ગોખમાં મૂકવામાં આવે છે. બીજે દિવસે તેનું ફરી વજન કરવામાં આવે છે અને જે ફેરફાર થાય તેને અષાઢી કહેવાય છે. ઘઉં 5 વધારે, કપાસ અડધો વધારે, બાજરી 12 ઓછી, તલ સમધારણ,
જુવાર 10 વધારે, ડાંગર 7 ઓછી અને અંતમાં માટી અડધી રતી ઓછી. બસો 82 વર્ષ પુરાણા આ મંદિરની પ્રથા કંઈક વિશ્વમાં અલગતા દર્શાવે છે. આ પ્રથા વિશ્વમાં ફક્ત 2 જ જગ્યાએ કાશી અને ઉમરેઠમાં જોવા મળતી હતી, જેમાં હાલ કાશીમાં આ પ્રથા બંધ કરવામાં આવી છે. અષાઢ સુદ પૂનમના દિવસે પ્રજા સમક્ષ અનાજ, કઠોળ, માટી જેવા અનેક તત્વો જેમ 10 વસ્તુઓ એક ટોલો જોખીને કોરા સફેદ કપડામાં જુદી જુદી પોટલી વાળીને માટીના કોરા ઘડામાં મૂકવામાં આવે છે અને પંચની સાક્ષીએ આ ઘડો મંદિરના ગોખમાં મૂકી તાળું મારવામાં આવે છે. તે જ પંચ સમક્ષ બીજે દિવસે અષાઢ વદ 1ના રોજ સવારે પંચના હાથે તાળું ખોલાવવામાં આવે છે અને દરેક ધન પ્રજા સમક્ષ ફરીથી જોખવામાં આવતા વજનમાં કુદરતી ફેરફારો જોવા મળે છે. વર્ષ દરમિયાન જે વસ્તુ ઓછી વધતી જોવા મળતા તેનું વાર્ષિક તારણ કાઢવામાં આવે છે. આ તારણ પરથી વેપારી તથા ખેડૂતો કયો પાક વધારે કરવો અને કયા પાકનો વેપાર વધુ કરવો તેનું તારણ નક્કી કરતા હોય છે કે જેથી કરી નુકસાન ન થાય. પહેલાના સમયમાં સિંચાઈની વ્યવસ્થા ન હતી. તે સમયે ખેડૂતો વરસાદના આધારે આકાશી ખેતી કરતા હતા, જેથી આ અષાઢીની મહત્વતા વધુ હતી. હાલ સિંચાઈ નહેરોની સગવડ થઈ છે, તેમ છતાં ખેડૂતો અષાઢીના વર્તારા ઉપર આધાર રાખે છે. ઘણા વખતથી આ મંદિરમાં આવું છું અને અષાઢી જોખાય છે એ પ્રમાણે દર વર્ષે વરસાદ વધતો ઓછો એ પ્રમાણે પડે છે અને ખેડૂતો એની રીતે એ પાક પકવતા હોય છે. એ પ્રમાણે એમને ઉત્પાદન પણ મળતું હોય છે. વરસાદ ઓછો હોય તો એ પ્રમાણે પાક કરે છે અને વધારે હોય તો એ પ્રમાણે પાક કરે છે. એ રીતે ખેડૂતોને લાભ મળે છે અને ઘણા વર્ષોથી આ અષાઢી અહીંયા આગળ જોખાય છે અને સાચી પડે છે. છેલ્લા 400થી વધારે વર્ષથી ચંદ્રમણેશ્વર મહાદેવ ઉમરેઠમાં અષાઢી તોલાય છે અને એનું ઘણું જ મહત્ત્વ છે. દેશ વિદેશમાં અને ખેડૂતો ઉમરેઠના આજુબાજુના ગામના લોકો આ અષાઢીના પરથી કેવી રીતે ખેતી શું સારી થશે અને વેપાર ધંધો કેવો થશે એનું તારણ કાઢતા હોય છે. અને અત્યાર સુધી હું છેલ્લા લગભગ 35 વર્ષથી આવું છું અને મને જે અષાઢીમાં હું જોઉં છું પરથી અષાઢીનું કમ્પ્લેટ લોકોનું તારણ નીકળે છે અને એના પરથી લોકો વેપાર ધંધો કરતા હોય છે. આ વર્ષની અષાઢી અતિવૃષ્ટિ થશે અને કુદરતી હોનારત પણ થશે. કઠોળ સારા પ્રમાણમાં પાકશે અને વર્ષ ઘણું સારું જશે. સૌરાષ્ટ્રમાં ઉમરેઠની અષાઢીનું ખાસ મહત્વ આંકવામાં આવે છે. ચંદ્રમૂળેશ્વર મહાદેવમાં જોખાતી અષાઢી માત્ર ઉમરેઠ પંથકમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પંથકમાં પણ મહત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પણ અષાઢીના વર્તારા અંગે મહાદેવમાં પત્ર વ્યવહાર કરી પૂછતા હોય છે, જેનો જવાબ પત્ર દ્વારા પૂજારી ગિરીશભાઈ દવે નિયમિત આપતા રહે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અષાઢી તોલવામાં આવી
હવે કુદરત નિયમ મુજબ અષાઢી એકંદરે તો ઘણી સારી છે, પણ અતિવૃષ્ટિનું પ્રમાણ બતાવી રહી છે અને શિયાળુ પાક ઘણો સારો બતાવી રહ્યા છે. એમાં કઠોળ, ઘઉં એ બધું સારું બતાવે છે અને માટીનું પ્રમાણ પણ ઓછું છે, એટલે અતિવૃષ્ટિ કહેવાય. એકંદરે વર્ષ ઘણું સારું કહેવાય અને ઢોર ઢાખર માટે પણ ઘણું સારું છે. ઉમરેઠમાં તોલાતી અષાઢીને લીધે આજુબાજુના ગામડાના લોકો સવારથી જ મહાદેવ પહોંચી જાય છે. આશરે 200 વર્ષ ઉપરાંતથી આ વિધિ થતી હોવાથી લોકો તેને અનુસરે છે. મંદિરના પૂજારી ગિરીશભાઈ સી દવે જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રે મળેલ વર્તારા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષ ખેતીવાડી ક્ષેત્રે શિયાળુ પાક સારો થવાની ધારણા મળવા પામી હતી. આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં વધુ મતલબ અતિવૃષ્ટ થશે તેમજ ઠંડીનું પ્રમાણ તીવ્ર રહેશે. જગતના તાત માટે સમગ્ર વર્ષ એકંદરે મધ્યમ પુરવાર થશે. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, ઉમરેઠ. તો મિત્રો જોઈએ આજની પોલીસ ડાયરી. યતીન કુમાર પ્રવીણભાઈ પટેલનું સેમસંગ કંપનીનું લેપટોપ કિંમત ₹25,000 કોઈ ચોર હરામખોર વિદ્યાનગર APIED કોલેજમાંથી ચોરી કરી લઈ ગયો હતો. આ અંગેની ફરિયાદ યતીન કુમારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પીપળી ગામમાં રહેતા શરીફત બીબીને અમીરન બીબીએ ગમે તેમ ગાળો બોલતા શરીફત બીબીએ ગાળો બોલવાની ના પાડતા શરીફત બીબીને ધક્કો મારતા પડી જવાથી કમરના ભાગે ફ્રેક્ચર તથા મુદસ્સર અલી સાબિર અલીએ પણ ગાળો બોલી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી. આ અંગેની ફરિયાદ શરીફત બીબીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.